પણ ચિરાગભાઈ, જે રીતે આપણો સરેરાશ વરસાદની જે પેટર્ન રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણે જોયું કે 100%થી વધારે જ વરસાદ પડ્યો છે, 110%, 115% આવો વરસાદ પડ્યો છે. હવે તમે જ્યારે 80-85% કહી રહ્યા છો, તો આ તો બહુ મોટો ગેપ છે. ઘણા બધા વિસ્તારોને ખાસી અસર થશે આનાથી. ડેફિનેટલી મેં તમને કીધું કે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાના તાલુકા છે નાના મોટા, જેની અંદર વરસાદની અછત રહેશે. કારણ કે આમાં આ સુપર અલ્નિનોની અંદર આપણે 100% વરસાદ કોઈ દિવસ પડ્યો નથી. સુપર અલ્નિનો અંદરમાં એવું બી થયું છે કે ક્યાંક કોઈ જગ્યાએ ફ્લડ જેવી સ્થિતિ પણ ક્રિએટ થઈ છે. અને સુપર અલ્નિનોમાં એવું પણ થયેલું છે કે ક્યાંક કોઈ જગ્યાએ દુષ્કાળ પણ આવેલો છે. આપણે 1971 કે 1871 ની વાત કરીએ ત્યારે ઘણા બધા એવા મતલબ રિપોર્ટ છે આપણી પાસે કે ત્યાં આગળ મતલબ દુષ્કાળ પણ આવેલો છે. પણ આ વખતે દુષ્કાળ એટલા માટે નહીં આવે કારણ કે આપણો ઇન્ડિયન ઓશિયન ડાયપોલ એ પોઝિટિવ છે. એ ઇન્ડિયન ઓશિયન ડાયપોલ પોઝિટિવનો મતલબ એવું છે કે આપણા દરિયાના વિસ્તારોમાં કે દરિયાની જે આપણી જે મોન્સૂન પેટર્ન છે એની અંદર ભેજનું પ્રમાણ વધારે છે. એટલે ભેજનું પ્રમાણ વધારે એટલે ડેફિનેટલી વરસાદ તો સારો જ પડવાનો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.